કે 2017થી લઈને 2025 સુધીમાં નફો કરતી કંપની VGL વડોદરા ગેસ લિમિટેડ એ આજે 18 રૂપિયાના ભાવથી 1 યુનિટના ભાવથી મળતો ગેસ આજે વડોદરા શહેરના નાગરિકોને 50.93 એટલે કે લગભગ 51 રૂપિયાના ભાવથી મળતો થાય છે. એ પ્રમાણેનો ભાવ વધારો જો આ કંપની ખોટ કરતી હોય તો શા માટે ખોટ કરી રહી છે અને પ્રોફિટ કરતી હોય તો 50% કોર્પોરેશન એનું ભાગીદાર છે. તો કયો કોઈપણ પ્રકારનો રિપોર્ટ કોર્પોરેશને સમગ્ર સભામાં લાવ્યા નથી. અધિકારીઓની જવાબદારી છે કે શા કારણથી ગેસનો ભાવ આટલો બધો વધી ગયો. 2017માં 18 રૂપિયાના ભાવથી વેચાતો ગેસ 25માં 51 રૂપિયા સુધી પહોંચી જાય ત્યાં સુધી કોઈપણ અધિકારી સમગ્ર સભાને કે આ શહેરના નાગરિકોને જાણ નથી કરતા. જે બાબતની મેં રજૂઆત કરી છે. સૌથી પહેલાં તો આ શહેરમાં જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એની ભરમાર છે. બોર્ડ દુર્ઘટના ને તો આજે 22 મહિના ઉપરનો સમય વીતી ગયો છે પણ ન્યાય તો મળતો નથી. સામે જેના લીધે બોટ ડૂબી છે એવા ગોપાલ શાહને પણ લાલ કાર્પેટથી હયાત હોટલમાં બોલાવે છે એનું પણ અમે ધ્યાન દોર્યું છે.